નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે આ ચેપ્ટરના અંદર પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણ વિશે ચર્ચા કરતા હતા. એના અંદર આપણે બાષ્પ દબાણને કઈ રીતે, બાષ્પ દબાણને શું કહેવાય, કઈ રીતે બાષ્પ દબાણ હોય છે અને કઈ રીતે મપાય છે દરેક ટેમ્પરેચર વાઇઝ, ને કઈ રીતનું સંતુલન હોય છે એના અંદર, એના વિશે ચર્ચા કરી હતી. અને પ્રવાહી બાષ્પ દબાણ માટે આપણે રાઉલ્ટનો નિયમનો ઉપયોગ કરી અને આપણે સૂત્ર એક તારવ્યું હતું. કયું હતું કે પી ટોટલ બરાબર P01 ઇન્ટુ x1 પ્લસ P02 ઇન્ટુ x2, આવું કંઈક હતું. હવે આના અંદર આપણે x1ની જગ્યાએ 1 માઇનસ x2 મૂકી અને આવું પણ સૂત્ર લાવ્યા હતા કે P01 પ્લસ P02 માઇનસ P01 ઇન્ટુ x2. તો આવું પણ આપણે સૂત્ર લાવ્યા હતા. તો આના રિલેટેડ એક અહીંયા દાખલો આપેલો છે આપણને, કે આપણને શું આપેલું છે કે 298 કેલ્વિન તાપમાને ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેન આપેલા છે. હવે એના બાષ્પ દબાણ અનુક્રમે 200 mmHg અને 415 mmHg છે. તો જો અહીંયા એક વસ્તુ તમે નોટિસ કરો કે આ 200 mmHg ખાલી ક્લોરોફોર્મનું બાષ્પ દબાણ છે અને 415 mmHg ખાલી ડાયક્લોરોમિથેનનું બાષ્પ દબાણ છે. તો એનો અર્થ એવો કે તમને શુદ્ધ ક્લોરોફોર્મનું બાષ્પ દબાણ એટલે કે P0 CHCl3 તમને આપ્યું 200 mmHg, અને P0 શું છે ડાયક્લોરોમિથેન એટલે કે CH2Cl2 તમને આપ્યું છે 415 mmHg. ઓકે, એટલે તમને બંને શુદ્ધ બાષ્પ દબાણ જે છે એ આપેલા છે. હવે અહીંયા શોધવાનું શું છે કે 298 કેલ્વિન તાપમાને આટલા આપણને ગ્રામ આપેલા છે, એને મિશ્ર કરી બનાવેલ દ્રાવણનું બાષ્પ દબાણ ગણો. એટલે આપણે અહીંયા P ટોટલ શોધવાનું છે અને બાષ્પ કલામાં દરેક ઘટકનો મોલ અંશ ગણો. એટલે બાષ્પ કલાના મોલ અંશ માટેનું સૂત્ર હતું, ખબર છે કયું, કે P1 = Y1 × P ટોટલ, અને એ જ રીતે P2 = Y2 × P ટોટલ. અને Y1 અને Y2 શું હતા, જે તે ઘટકના બાષ્પ કલાના અંદરના મોલ અંશ હતા. એટલે આપણે YCHCl3 શોધવાનું છે અને YCH2Cl2 પણ શોધવાનું છે. તો આપણે આ ત્રણ વસ્તુ શોધવાની છે. હવે સ્ટાર્ટ કરીએ. તો આના અંદર આપણે જુઓ P ટોટલ બરાબર P01 × x1 પ્લસ P02 × x2, એટલે કે x1 અને x2 શું છે, તમારા મોલ અંશ છે દ્રાવણમાંના, એ શોધવા પડશે. ઓકે, તો આપણને ગ્રામ આપેલા છે, તો ગ્રામ ઉપરથી આપણને મોલ મળશે, મોલ ઉપરથી શું મળશે, મોલ અંશ મળશે. તો ગ્રામમાંથી મોલ મેળવવા માટે મોલ બરાબર શું છે, આપેલ દળ ભાગ્યા મોલર દળ. તો મોલર દળ આપણે શોધવું પડશે. તો જો તો અહીંયા બીજી વસ્તુ પણ તમને આપી છે કે CHCl3 બરાબર 25.5 ગ્રામ અને CH2Cl2 બરાબર 40 ગ્રામ. ઓકે, તો આ પણ તમને આપેલી છે. ઓકે, હવે આના અંદર તમારું CHCl3 બરાબર એટલે કે મોલર દળ CHCl3નું, ઓકે, એટલે ક્લોરોફોર્મનું મોલર દળ છે એ 12 + 1 + ક્લોરીન 3 × 35.5 બરાબર 35.5 × 3 વત્તા 13 એટલે 119.5 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. પછી CH2Cl2 એ છે 12 + 2 + 2 × 35.5 બરાબર કેટલા થાય, 35.5 × 2 + 14 એટલે 85 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. ઓકે, હવે આ બે વસ્તુ આપણને મળી ગઈ. વજન છે આપણા જોડે એટલે કે દળ છે, અને મોલર દળ છે. તો આપણે મોલ શોધી શકીએ. તો CHCl3 એટલે કે CHCl3ના મોલ, તો WCHCl3 એટલે કે આપેલ દળ ભાગ્યા મોલર દળ. તો આપેલ દળ કેટલું છે, 25.5 ગ્રામ, અને મોલર દળ કેટલું છે, 119.5. તો એ જ રીતે CH2Cl2
તો WCH2Cl2 ભાગ્યા MCH2Cl2, તો આ 40 ભાગ્યા 85, તો 25.5 ભાગ્યા 119.5, તો આ થશે 0.213 અને 40 ભાગ્યા 85 એટલે 0.470. ઓકે, તો આપણને મૂલ મળી ગયા, આટલા શું થઈ ગયા? મૂલ મળી ગયા. તો હવે આપણે એના પરથી શું શોધી શકીએ? મૂલ અંશ. તો XCHCl3 બરાબર શું થાય? ઘટકના મૂલ એટલે 0.213 ભાગ્યા કુલ મૂલ એટલે 0.213 વત્તા 0.470. તો .311. ઓકે, તો XCH2Cl2 એટલે ડાયક્લોરોમિથેનના જે મોલ અંશ છે એ કેટલા થાય? 1 - 0.311 એટલે એ કંઈક તમારા આવે 688.689. ઓકે, આર્યા આવશે. હવે આપણે સીધા સૂત્ર ઉપર આવીએ. તો બાષ્પ દબાણ શોધવાનું છે એટલે કે પી ટોટલ તમારે શોધવાનું છે. તો પી ટોટલ માટે તમારા જોડે શું આવશે કે પી ટોટલ બરાબર, જો અહીંયા તમે પેલું સૂત્ર વાપરી શકો કે P01 વત્તા P01 આ સૂત્ર જ છે કે P01 વત્તા P02 માઇનસ P01 ઇન્ટુ X2. આ સૂત્ર પણ તમે વાપરી શકો. જો તમને પરીક્ષામાં આ સૂત્ર યાદ ના આવે, ઓકે, તો આ સૂત્ર વાપરવું એવું કોઈ જરૂરી નથી. આપણે સીધું જ આ સૂત્ર વાપરી શકીએ કે P1 વત્તા P2 એટલે કે P01 ઇન્ટુ X1 વત્તા P02 ઇન્ટુ X2. પેલું સૂત્ર ગોખવાની જરૂર નથી, કેમ કે અમુક વખત P1 માઇનસ P02 થઈ જશે. કે એના અંદર કૌંસની અંદર શું છે કે P02 માઇનસ P01 છે. એ જો આડાઅવળું થઈ ગયું તો તમારો જવાબ ખોટો આવશે. તમે સીધું આ સૂત્ર, સિમ્પલ સૂત્ર છે એ તમે શોધી શકો, યાદ રાખી શકો. ઓકે, હવે P01 એટલે તમારું P01 કેટલું હતું? જો અહીંયા P01ની જગ્યાએ આપણે શું લખી શકીએ? CHCl3. અહીંયા X1ની જગ્યાએ CHCl3, અહીંયા CH2Cl2 અને અહીંયા પણ CH2Cl2. તો P0 CHCl3 કેટલું છે? 200 mmHg. હવે XCHCl3 એટલે ક્લોરોફોર્મના મોલ અંશ કેટલા છે? જો 0.311 વત્તા CH2Cl2 એટલે ડાયક્લોરોમિથેનનું શુદ્ધ અવસ્થામાં કેટલું? 415 mmHg છે અને એના મોલ અંશ કેટલા છે? 0.689. તો 0.311 ઇન્ટુ 200 એટલે 62.2 વત્તા 415 ગુણ્યા 0.689, તો તમારું 285.93 આવું આવ્યું. તો 62.2 પ્લસ 285.93 તો 348.13 તમારો જવાબ આવ્યો. એકમ આવશે mmHg. ઓકે, પી ટોટલ બરાબર, તો કુલ બાષ્પ દબાણ જે છે એ કેટલું આવ્યું? 348.13. ઓકે, હવે
આ નિયર બાય જ છે. તમારા જે ચોપડીના અંદર જે આન્સર છે એ છે 347.9 અને આ 348.1 છે, એટલે ચાલે. હવે બીજું શું શોધવાનું હતું કે આપણે y1 અને y2 શોધવાના હતા. એટલે y1 અને y2 એટલે CHCl3ના બાષ્પ કલાના અંદર મોલ અંશ શોધવાના હતા અને CH2Cl2ના પણ આપણે શોધવાના હતા. તો એના માટે આપણે શું લખી શકીએ કે P CHCl3 ક્લોરોફોર્મના, તો P0CHCl3 y1 ઇન્ટુ P ટોટલ. તો y1 બરાબર એટલે કે YCHCl3 બરાબર શું થશે? PCHCl3 એટલે કે CHCl3નું આંશિક દબાણ વત્તા P ટોટલ. તો આંશિક દબાણ આપણને ખબર જ છે, જો આ રહ્યો પોર્શન, તો આ 62.2 શું છે? એનું આંશિક દબાણ છે. સીધું આપણે લખી શકીએ અહીંયા. અને P ટોટલ કેટલું છે? 348.13. તો 62.2 ડિવાઇડેડ બાય 348.13, તો તમારો જવાબ જે આવશે એ આવશે 0.178 એકમ આવશે નહીં. અને એ જ રીતે જો અહીંયા તમે બીજું જે છે એ 1 માઇનસ કરીને પણ શોધી શકો, અને આ રીતે શોધવું હોય તો પણ શોધી શકો કે YCH2Cl2 બરાબર એનું આંશિક દબાણ એટલે PCH2Cl2 અને ભાગ્યા P ટોટલ. તો એનું આંશિક દબાણ છે 285.93 ભાગ્યા 348.13. તો 285.13 ડિવાઇડેડ બાય 348.13 એટલે 0.819. ઓકે, બંનેનું ટોટલ કરો 0.178, તો તમારું 997 એટલે કે 1 જેવો આવી જાય છે. ઓકે, તો આ તમારો આન્સર પણ આવી જાય અહીંયા. તો જો આના અંદર જે આન્સર છે 0.82 અને 0.18 આપેલા છે, તો 0.82 ગણાય આ રહ્યો, 0.819 એટલે 0.82 ગણાય અને આ 0.18 ગણાય. ઓકે, તો એક્ઝેક્ટ જવાબ આવે છે. ઓકે, તો આ રીતનો દાખલો હતો. આના અંદર તમે આ જ સૂત્ર વાપરી શકો છો, કોઈ ઇસ્યુ નથી. જરૂરી નથી કે તમારે પેલું x2 વાળું સૂત્ર વાપરવાનું. ઓકે, હવે આગળ જઈએ તો આના અંદર એક નાનો ટૉપિક છે, એ છે સ્પેશિયલ કેસમાં વિશિષ્ટ કિસ્સાના અંદર હેનરીનો નિયમ અને રાઉલ્ટનો નિયમ બે એક જેવો થાય છે એ હતું. ઓકે, તો વિશિષ્ટ કિસ્સાના અંદર એ ટૉપિકનું નામ છે કે હેનરીના નિયમના વિશિષ્ટ કિસ્સા તરીકે રાઉલ્ટનો નિયમ. ઓકે, હેનરીના નિયમના વિશિષ્ટ કિસ્સા તરીકે રાઉલ્ટનો નિયમ. તો હેનરીના નિયમના વિશિષ્ટ કિસ્સા તરીકે રાઉલ્ટનો નિયમ. ઓકે, હેનરીના નિયમના વિશિષ્ટ કિસ્સા તરીકે રાઉલ્ટનો નિયમ. ઓકે, હવે આના અંદર કેવું છે કે જો હેનરીના નિયમના અંદર શું હતું કે આવું આપણે પ્રવાહી લીધું, એના ઉપર કોઈ વાયુ છે. ઓકે, એના ઉપર કોઈ વાયુ છે અને વાયુની દ્રાવ્યતા પ્રવાહીના અંદર કઈ રીતે છે એના રિલેટેડ વાત હતી. શેમાં? હેનરીના નિયમના અંદર. હવે તો આના અંદર આપણે જો અલગ રીતે વિચારીએ, રાઉલ્ટના નિયમ પ્રમાણે વિચારીએ. રાઉલ્ટના નિયમમાં શું હોય કે રાઉલ્ટના નિયમના અંદર આપણે શેના વિશે ચર્ચા કરીએ કે આ જે પ્રવાહી છે, હેનરીના નિયમના અંદર આપણે શું ચર્ચા કરી હતી કે આ જે બાષ્પ છે આના ઉપર, એટલે કે વાયુ છે આ પ્રવાહીના ઉપર, એની પ્રવાહીના અંદર દ્રાવ્યતા કઈ રીતે થાય છે એના વિશે ચર્ચા કરી. રાઉલ્ટના નિયમના અંદર શું આપણે ચર્ચા કરીએ કે આ જે પ્રવાહી છે એની બાષ્પમાં રૂપાંતર કઈ રીતે થાય છે અને એના બાષ્પ દબાણના અંદર કઈ રીતે ફેરફાર થાય છે એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ. ઓકે, તો આ જે હેનરીના નિયમનું જે પ્રવાહી હતું, ધારો કે અહીંયા આપણે કોઈ પ્રવાહી લીધું, પાણી જ લીધું, અને એના ઉપર આપણે કોઈ વાયુ ભર્યો છે, જેમ કે HCl આપણે ભર્યો છે, બરાબર, અથવા તો CO2 વાયુ ભર્યો છે ધારે કે, અને અહીંયા આપણે પાણી લીધું છે. તો આપણે આ જે પ્રવાહી છે
એના અંદર બે ઘટકો જોવા મળે, એક તો પાણી વત્તા CO2 જોવા મળે. ઓકે, એક્ઝેક્ટલી CO2 નહીં લેતા આપણે અહીંયા H2 લઈએ, કેમ કે CO2 શું પાણી સાથે સંયોજાઈને H2CO3 બનાવી દે છે. એટલે આપણે અહીંયા પાણી વત્તા H2 લઈએ, બરાબર. હવે આના વિશે તો આપણે અહીંયા હાલ ભૂલી જાઓ કે ઉપર કોઈ વાયુ છે ને એની પ્રવાહીમાં દ્રાવ્યતા જોવાની છે. આપણે અવળું વિચારીએ કે આ દ્રાવણ છે કે જેના અંદર પાણી અને એટલે દ્રાવક તરીકે પાણી છે અને દ્રાવ્ય તરીકે શું છે, H2 છે. ઓકે, દ્રાવક તરીકે પાણી છે અને દ્રાવ્ય તરીકે H2 છે. અને એનું બાષ્પ દબાણ કઈ રીતનું હશે, જો બંને બાષ્પશીલ છે, પાણી બાષ્પશીલ છે અને હાઇડ્રોજન જે પ્રવાહી છે એ પણ વાયુમાં રૂપાંતર થવાનું જ છે. તો P ટોટલ બરાબર શું થશે, અહીંયા P01 × x1 વત્તા P02 × x2, બરાબર. પણ અહીંયા હાઇડ્રોજન જે છે એ એટલો બધો બાષ્પશીલ છે, વધુ પડતો બાષ્પશીલ છે. ઓકે, કેમ કે વાયુ છે, બેઝિકલી શું છે, એ વાયુ છે, એટલે એટલો બધો બાષ્પશીલ હશે કે આ બાષ્પ કલાના અંદર મોટા ભાગે તમને શું જોવા મળશે, H2 વાયુ જોવા મળશે. અને પાણીનું જે મૂલ અંશ હશે, બાષ્પ કલાની વાત કરું છું, બાષ્પ કલાના અંદર પાણીનો મૂલ અંશ કેવો હોય, એકદમ ઓછો હોય. એટલો ઓછો હોય કે એને H2ના મૂલ અંશની સાપેક્ષે શું ગણાય, અવગણી શકાય. ઓકે, ફરીથી એકવાર કે આ વાયુ છે એ એટલો બધો બાષ્પશીલ હશે કે એનું મોટા ભાગે શું હશે, બાષ્પમાં રૂપાંતર થઈ જશે, એટલે પાણીમાંથી એ બાષ્પમાં જતું રહેશે. તો આ જે દ્રાવણ છે પાણી અને H2નું જે દ્રાવણ છે એની બાષ્પ કલાના અંદર તમને મોટા ભાગે H2નો મૂલ અંશ ખૂબ જ વધારે જોવા મળશે, અને પાણીનો મૂલ અંશ એ ખૂબ જ ઓછો જોવા મળશે. એટલે H2ના મૂલ અંશની સાપેક્ષે પાણીનો મૂલ અંશ કેવો શકાય, અવગણી શકાય. ઓકે, તો હવે આ દ્રાવણનું બાષ્પ દબાણ એ ખાલી ને ખાલી એક જ, એટલે આપણે દ્રાવ્યનું જે છે એ P02 × x2 તરીકે લઈએ તો ખાલી ને ખાલી આના મૂલ અંશ ઉપર જ ડિપેન્ડ કરે છે. તો આ શું થઈ ગયું, P01 = કેમ કે ઉપર પણ શું છે, ખાલી H2 જ છે, એટલે P0H2 બરાબર PH2 બરાબર P0H2 વત્તા × XH2. ઓકે, તો આના રીતે આપણે ગણી શકીએ. તો અહીંયા પણ શું છે કે એક જ અવસ્થા છે. તો પાછા આપણે હેનરીના નિયમ ઉપર આવીએ. તો હેનરીના નિયમ ઉપર આ જ કેસના અંદર હેનરીના નિયમમાં શું સ્ટડી કરીએ છીએ કે આ જે પ્રવાહી છે કે આ જે દ્રાવક છે એના ઉપર H2 વાયુ છે, એના ઉપર શું છે, H2 વાયુ છે, અને એની દ્રાવ્યતા પાણીમાં કઈ રીતે હશે. ઓકે, તો એના આંશિક દબાણ ઉપર આધાર રાખે, એટલે કે P ચલે છે x, તો એને શું લખતા હતા કે P1 ચલે છે KH × x1, અથવા તો આપણે P ચલે છે KH × x. ઓકે, તો આ સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાઈએ તો હેનરીના નિયમમાં શું છે, P બરાબર KH × x છે, જ્યારે આમાં શું છે, P બરાબર P0 × x આવું છે. તો અહીંયા ખાલી શું થાય, સમપ્રમાણતા અચળાંક જ બદલાય. ઓકે, તો જ્યારે બી એવું હશે કે KHનું મૂલ્ય P0 જેટલું થાય ત્યારે રાઉલ્ટનો નિયમ હેનરીના નિયમના વિશિષ્ટ કિસ્સા તરીકે લઈ શકાય. ઓકે, જ્યારે KHનું મૂલ્ય P0 જેટલું થાય ત્યારે આ રાઉલ્ટનો જે નિયમ છે એ હેનરીના નિયમના વિશિષ્ટ કિસ્સા તરીકે આપણે લઈ શકીએ. હવે એ ક્યારે થશે કે આ જે પ્રવાહી છે એના અંદર એટલો બધો બાષ્પશીલ દ્રાવ્ય હોવો જોઈએ કે જેનું બાષ્પમાં બહુ વધારે રૂપાંતર થાય
અને બાષ્પમાં બહુ વધારે રૂપાંતર થાય, જેથી કરી અને આ બીજો બાષ્પશીલ ઘટક છે એને આપણે અવગણી શકીએ, એના મૂળ અંશને આપણે શું કરીએ, અવગણી શકીએ બાષ્પ કલાના અંદર. તો જ આ છે એ હેનરીના નિયમના વિશિષ્ટ કિસ્સા તરીકે આપણે રાઉટનો નિયમ લઈ શકીએ. ઓકે, હવે એ ક્યારે થશે કે જ્યારે અહીંયા દ્રાવ્ય તરીકે કોઈ વાયુ હાજર હશે, જેમ કે H2 છે, O2 છે, આવો કોઈ વાયુ હશે તો એ મોટા ભાગે શું હશે, વાયુ અવસ્થામાં જ રહેશે, પ્રવાહીના અંદર બહુ ઓછા પ્રમાણમાં હાજર હશે. તો આપણે આ દ્રાવણ કહીએ તો દ્રાવણના અંદરથી મોટાભાગે શેમાં રૂપાંતર થઈ ગયો, બાષ્પમાં રૂપાંતર થઈ ગયું. એટલે આ હેનરીના નિયમના વિશિષ્ટ કિસ્સા તરીકે રાઉટનો નિયમ ક્યારે કામમાં આવશે, ક્યારે કે જ્યારે દ્રાવ્ય ખૂબ જ વધારે બાષ્પશીલ હોય, જેથી બાષ્પ કલામાં દ્રાવ્યના મૂળ અંશ ખૂબ જ વધારે હોય અને તે દ્રાવકના બાષ્પ કલાના મૂળ અંશની સરખામણીમાં દ્રાવકના ખૂબ જ વધારે હોય અને તેની સરખામણીમાં દ્રાવકના બાષ્પ કલાના મૂળ અંશ અવગણી શકાય. ઓકે, એટલે આ વસ્તુ થશે, એટલે એનો અર્થ શું થશે કે આ જે દ્રાવણ છે એના અંદર શું છે, એક જ બાષ્પશીલ ઘટક છે અને જે કયું છે, વાયુ છે. ઓકે, તો એ કિસ્સાના અંદર આપણે હેનરીના નિયમના વિશિષ્ટ કિસ્સા તરીકે આપણે રાઉટનો નિયમ લઈ શકીએ. હવે આ ક્યારે હશે, મોટા ભાગે જો આગળ આપણે ચર્ચા કરી હતી પ્રવાહી દ્રાવણ માટે, પ્રવાહી માટે ચર્ચા કરી હતી, તો એના અંદર આપણને પેલું સૂત્ર મળ્યું હતું કે P total ઇઝ ઇક્વલ ટુ P1 વત્તા P2 મળ્યું હતું. ઓકે, અને આપણે P01 ઇન્ટુ X1 વત્તા P02 ઇન્ટુ X2 કર્યું હતું. આ ક્યારે હશે, જ્યારે વાયુ પ્રવાહી દ્રાવણ હશે, એટલે દ્રાવ્ય તરીકે વાયુ છે અને દ્રાવક તરીકે શું હશે, પ્રવાહી હશે, ત્યારે આપણો હેનરીના નિયમના વિશિષ્ટ કિસ્સા તરીકે રાઉટનો નિયમ જોવા મળે. હવે ત્રીજો કેસ બાકી રહ્યો, આપણે દ્રાવ્ય તરીકે પ્રવાહી વિશે વાત કરી લીધી, વાયુ વિશે વાત કરી લીધી, હવે દ્રાવ્ય તરીકે એક જ વસ્તુ બાકી છે, એ શું છે, ઘન. ઓકે, તો હવે આપણે ચર્ચા કરીએ કે ઘન પ્રવાહી વાયુના બાષ્પ દબાણ. ઓકે, ઘન પ્રવાહી વાયુના બાષ્પ દબાણ. ઓકે, હવે ઘન પ્રવાહી વાયુના બાષ્પ દબાણ, હવે એ સિમ્પલ જ છે, આના અંદર કંઈ વધારે છે નહીં. જો પહેલાં આપણે કેસ વિચારીએ કે પ્રવાહી કોઈ શુદ્ધ પ્રવાહી હોય, આ આપણે કોઈ શુદ્ધ પ્રવાહી લઈએ છીએ. ઓકે, એના અંદર આપણે એનું બાષ્પ દબાણ ચેક કરીએ. તો કોઈ શુદ્ધ પ્રવાહી આપણે અહીંયા લીધું. ઓકે, હવે આનું બાષ્પ દબાણ આપણને અમુક ટી તાપમાને બાષ્પ દબાણ મળ્યું, બરાબર. અહીંયા બાષ્પ કલામાં પણ આ જ બધા છે. ઓકે, બરાબર. હવે અહીંયા એક વસ્તુ ઉપર નોટિસ કરો કે અહીંયા સપાટી પર પણ શું હશે, બધા જ દ્રાવકના કણો હશે. સપાટી પર પણ બધા જ શુદ્ધ પ્રવાહીના કણો હશે અને એ કણો શું કરતા હશે કે આજુબાજુમાંથી એનર્જી એટલે કે આજુબાજુમાંથી ઉષ્મા ગેઇન કરી અને એ બાષ્પમાં રૂપાંતર પામતા હશે અને આ બાષ્પના કણો જે છે એ પાછા આવતા હશે. એટલે પ્રવાહી કલા અને વાયુ કલા વચ્ચે સંતુલન સ્થપાયેલું હશે. અહીંયા પ્રવાહી કલા અને વાયુ કલા વચ્ચે સંતુલન સ્થપાયેલું છે. આપણે ચર્ચા આની પહેલાં કરી ચૂક્યા છીએ. તો અહીંયાથી ધારો કે ચાર પ્રવાહીના કણો વાયુ કલાના અંદર રૂપાંતર પામતા હશે તો 4 બાષ્પના કણો એ પ્રવાહી કલાના અંદર રૂપાંતર પામતા હશે અને આ રીતે સંતુલન આખું જે છે એ સ્થપાયેલું હશે, બરાબર. પણ હવે તમે જો એના અંદર ઘન પદાર્થ નાખો છો, ઘન પદાર્થ દ્રાવ્ય તરીકે નાખતા,
કે ઘન પદાર્થ આપણે જો દ્રાવ્ય તરીકે નાખીએ અને ઘન પદાર્થ કેવો હોય છે, ઘન પદાર્થ કેવો હોય છે, એ અબાષ્પશીલ હોય, અબાષ્પશીલ હોય છે, અબાષ્પશીલ હોય કે એનું બાષ્પમાં રૂપાંતર થતું નથી. ઓકે, તો આ જે કન્ડિશન છે એના અંદર શું થશે કે આ જે દ્રાવણ છે એના અંદર આપણે જુદા જુદા દ્રાવ્યના કણો આવી જશે, આના અંદર દ્રાવ્યના કણો આવી જશે અને આ જે સપાટી હતી, આ જે સપાટી હતી એના અંદર બધા શું હતા, દ્રાવકના કણો હતા, એટલે કે પ્રવાહીના કણો હતા, જે આજુબાજુમાંથી ઉર્જા લઈ અને બાષ્પમાં રૂપાંતર પામતા હતા. એની જગ્યાએ સપાટી ઉપર એ શું થઈ જશે, અમુક જગ્યાએ શું આવી જશે, અબાષ્પશીલ, અમુક જગ્યાએ શું આવી જશે, અબાષ્પશીલ ઘનના કણો પણ આવી જશે. અહીંયા અબાષ્પશીલ ઘનના કણો પણ આવી જશે. હવે આ જે અબાષ્પશીલ ઘનના કણો છે એ તો બાષ્પમાં રૂપાંતર થવાના હતા નહીં. ઓકે, એ તો બાષ્પમાં રૂપાંતર થવાના નહોતા. તો પહેલાં શું હતું કે આ જે આખી સપાટી હતી એ બધી સપાટીની બધી જ જગ્યાએથી બાષ્પીભવનની ક્રિયા થતી હતી, બધી જ જગ્યાએથી બાષ્પીભવનની ક્રિયા થતી હતી. હવે જ્યારે તમે અબાષ્પશીલ પ્રવાહી અંદર એટલે અબાષ્પશીલ દ્રાવ્ય અંદર એડ કર્યો છે, એટલે આ જે સપાટી છે એ સપાટીમાંથી અમુક ભાગ, આ સપાટી હતી આખી, એના અંદરથી અમુક ભાગ તો રોકાઈ ગયો. કોનાથી? અબાષ્પશીલ ઘનના કણો આવી ગયા કે એનું તો બાષ્પમાં કદી રૂપાંતર થવાનું નથી. તો પહેલાં આખી સપાટીમાંથી પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર થતું હતું. હવે શું થશે, આ સપાટી આખામાંથી આ અમુક જગ્યા એવી આવી ગઈ કે જેના અંદરથી બાષ્પમાં રૂપાંતર થશે નહીં. તો અહીંયા બાષ્પ દબાણ શું થવાનું? ઘટવાનું. બાષ્પ દબાણ શું થશે? ઘટે. કેમ કે પહેલાં 100% સપાટી ઉપરથી 100% સપાટી ઉપરથી બાષ્પીભવનની ક્રિયા ચાલતી હતી, બાષ્પીભવનની ક્રિયા ચાલુ હતી. હવે આ સપાટી ઘટીને માની લો કે 70% બી થાય, 70% બી થાય તો અહીંયા 30%નો ઘટાડો આવ્યો સપાટીના અંદર. 30%નો ઘટાડો આવ્યો ને, અહીંયા 30% સપાટી એવી વસ્તુએ કવર કરી છે કે જેનું કદી બાષ્પમાં રૂપાંતર થવાનું જ નથી. તો અહીંયા જે બાષ્પના કણો છે એના અંદર ઓબ્વિયસલી ઘટાડો આવવાનો જ છે. એટલે અહીંયા શું થાય છે કે ઘનના પ્રવાહી દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે ત્યારે તેના બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. ઓકે, તો આના અંદર જ્યારે આ ટોપિક ચાલુ થાય છે ને એના પહેલાં જ પોઈન્ટમાં લખેલું છે કે શું લખેલું છે કે જ્યારે પાણીના અંદર આપણે ખાંડ, ગ્લુકોઝ અને NaCl એટલે કે મીઠાના કણો નાખીએ છીએ તો એ વખતે એના બાષ્પ દબાણના અંદર ફેરફાર થાય છે. પછી અને બીજું એક્ઝામ્પલ જે આપ્યું છે એ CS2નું આપ્યું છે કે CS2ના અંદર પણ જ્યારે આપણે કાર્બન ડાયસલ્ફાઇડના અંદર પણ આપણે જ્યારે સલ્ફર અને આયોડિન જેવા પદાર્થો ઓગાળીએ છીએ કે જેનું અબાષ્પશીલ છે તો એના પણ અમુક પ્રોપર્ટીના અંદર ફેરફાર થાય છે. અને જે પહેલી પ્રોપર્ટી અહીંયા લખેલી છે એ કઈ છે? એનું બાષ્પ દબાણ. તો બાષ્પ દબાણના અંદર ફેરફાર થાય છે. તો એના બાષ્પ દબાણમાં પણ ફેરફાર થશે. ઓકે, તો એ બાષ્પ દબાણનો જે ફેરફાર છે એ કઈ રીતે થશે? આ રીતે થશે. ઓકે, તો આખી જે થિયરી છે એ મેં તમને સમજાવી દીધી છે અહીંયા. ઓકે, ખાલી અંદર લખવાનું છે કે ભાઈ આ રીતે બે ડ્રોઈંગ દોરવાની. પહેલાંની આકૃતિ અને પછી જે આપણે આકૃતિ દોરી, બે અલગ અલગ સાઈડ બાય સાઈડ જે રીતે ચોપડીના અંદર દોરેલી છે એ રીતે તમારે દોરવાની છે. ઓકે, અને આખું જે થિયરી છે એ ચોપડી પ્રમાણે લખવાની છે. ઓકે, હવે આના અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું છે કે જે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એમાં એ છે કે બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ અબાષ્પશીલ દ્રાવ્યના સ્વભાવ ઉપર આધાર રાખતો
નથી. અબાષ્પશીલ જે તમે દ્રાવ્ય ઓગાળ્યો છે એના સ્વભાવ પર આધાર રાખતો નથી. ઓકે, દાખલા તરીકે 1 કિલોગ્રામ પાણીમાં યુરિયા 1 મોલ યુરિયા ઓગાળતા અને 1 મોલ આપણે જો ખાંડ લઈ લઈએ, 1 મોલ ગ્લુકોઝ અથવા ખાંડ, તો 1 મોલ ગ્લુકોઝ ઓગાળતા થતો બાષ્પ દબાણમાં ઘટાડો, બાષ્પ દબાણમાં ઘટાડો કેવો હોય છે? સરખો હોય છે. તો આનો અર્થ શું થાય કે બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ ફક્ત અબાષ્પશીલ કણોની સંખ્યા ઉપર આધાર રાખે છે. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આ જ પોઈન્ટ ઉપર આગળની 4 થિયરીઓ છે. આ જ પોઈન્ટ ઉપર, સિંગલ પોઈન્ટ ઉપર. આને શું કહેવાય? દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો કહેવાય. આખા ચેપ્ટરના અંદર મોસ્ટ આઈએમપી આ 4 થિયરીઓ છે સંખ્યાત્મક ગુણધર્મોની. ઓકે, હવે આ શું કહેવા માગે છે કે દ્રાવણમાં થતો બાષ્પ દબાણમાં જે ઘટાડો થાય છે, કોની વાત કરી છે અહીંયા? પ્રવાહી અને ઘન. પ્રવાહીના અંદર જ્યારે ઘન દ્રાવ્ય ઓગાળીએ છીએ એ વખતની વાત છે. તો પ્રવાહીમાં જ્યારે અબાષ્પશીલ ઘન ઓગાળવામાં આવે છે તો ત્યારે એના બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ એના સ્વભાવ પર આધાર રાખતો નથી. એ ખાલી કોના ઉપર આધાર રાખે છે? જે ઉમેરેલું અબાષ્પશીલ પદાર્થ છે એના કણો ઉપર આધાર રાખે છે કે તમે કેટલા કણ ઓગાળ્યા. જો અહીંયા યુરિયાના અને ગ્લુકોઝના તમે કણ સરખા ઓગાળે. 1 મોલ એટલે 6.022 × 10⁻23 અણુઓ ઓગાળ્યા છે. એટલે અહીંયા નંબર ઓફ અણુ એટલે કે નંબર ઓફ કણોની સંખ્યા કેવી છે? સરખી છે. 6.022 × 10⁻23. એની જગ્યાએ તમે 0.5 મોલ લો બંને તો પણ સરખો આવે. એની જગ્યાએ તમે 2 મોલ લો બંને તો પણ કેવું આવે? સરખો આવે. અહીંયા તમારે શું ધ્યાન રાખવાનું છે? કણોની સંખ્યા સરખી હોવી જોઈએ. બરાબર. એનું બીજું એક્ઝામ્પલ આપણે આનું જે ડિટેલમાં ચર્ચા છે એ આગળના દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મોના અંદર આપણે કરવાની જ છે, તો એ વખતે આપણે જોઈશું. તો બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ ફક્ત અબાષ્પશીલ કણોની સંખ્યા ઉપર આધાર રાખે છે, એના સ્વભાવ ઉપર આધાર રાખતો નથી. ઓકે, હવે તો ઘન ને પ્રવાહી વાયુના બાષ્પ દબાણ નહીં, ઘન ને પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણમાં એક જ ઘટક હવે અહીંયા બાષ્પશીલ છે. કયો? દ્રાવક. ઓકે, તો આના અંદર અહીં એક જ ઘટક બાષ્પશીલ છે. અને આ ઘટક કયો છે? દ્રાવક. એક જ ઘટક એટલે કે દ્રાવક જ બાષ્પશીલ છે. ઓકે, દ્રાવક જ ખાલી બાષ્પશીલ છે. હવે રાઉલ્ટનો નિયમ શું કહેતો હતો કે પ્રવાહીનું બાષ્પ દબાણ એ એટલે પ્રવાહી દ્રાવણનું બાષ્પ દબાણ એ એના બાષ્પશીલ ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. શું હતું કે પ્રવાહીનું બાષ્પ દબાણ એ તેના બાષ્પશીલ ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. ઓકે, તો અહીંયા બાષ્પશીલ ઘટક કયો છે? ખાલી દ્રાવક. હવે દ્રાવકને આપણે શેનાથી? 1 થી દર્શાવીએ છીએ. તો અહીંયા ઉપર શું થશે? P = P01 × x1. આ રીતે આપણે લખી શકીએ. તો અહીંયા ખાલી અહીંયા દ્રાવણના ઉપર પણ જે બાષ્પ હશે એ પણ ખાલી કોની હશે? દ્રાવકની જ હશે. તો અહીંયા P1 પણ લખી દો તો ચાલે. તો P1 = P01 × x1. આ કોણ છે? ખાલી ને ખાલી જે એક જ અહીંયા ઘટક બાષ્પશીલ છે એ કોણ છે? દ્રાવક છે. તો દ્રાવકનું જ મોલ અંશ અને દ્રાવકના જ શુદ્ધ અવસ્થાના અંદર જે બાષ્પ દબાણ છે એ. ઓકે, તો
તો હવે આનો જે ગ્રાફ છે એ કંઈક આ રીતે આવે કે સીધો જ કે x1 અહીંયા x1 વિરુદ્ધ પીનો આપણે ગ્રાફ દોરીએ તો આપણને કંઈક આવો સીધી રેખામાં મળે. આંતરછેદ અહીંયા શું છે c = 0 છે. ઓકે, એટલે આપણે લખ્યો નથી. સીધી રેખામાં આપણને મળે છે. બરાબર, અહીંયા x1 = 0 અને અહીંયા x1 = 1. ઓકે, અને આ જે અહીંયા પોઈન્ટ આવશે આ પોઈન્ટ કયો હશે? P01. ઓકે, P01 હશે આ પોઈન્ટ, કેમ કે શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ છે. ઓકે, તો મેક્સિમમ આપણને આટલું બાષ્પ દબાણ મળશે, મિનિમમ શું મળશે? 0 મળશે. કેમ કે મિનિમમ વખતે x1 = 0 છે, એનો અર્થ એવો કે x2 = 1 થાય. તો x2 તરીકે અહીંયા શું લીધેલું છે? આપણે ઘન લીધેલું છે. આપણે શું લીધેલું છે? ઘન લીધેલું છે. અને ઘનનું બાષ્પ દબાણ P બરાબર શું હોય? 0 હોય છે. ઓકે, આપણે ધારે કે મીઠું હોય તો મીઠાને આપણે ઉપર ઢાંકીને રાખીએ તો એના અંદર કોઈ બાષ્પ જનરેટ થતી નથી. એ રીતે શુગર ઉપર પણ કોઈ બાષ્પ જનરેટ થતી નથી. ગ્લુકોઝનું દબાણ તમે ઢાંકીને રાખો, નહીં તો તમે ગ્લુકોઝનું દબાણ એર ટાઈટ રાખ્યો હોય પછી જ્યારે ખોલો તો અંદરથી હવા નીકળવાનો અવાજ આવવો જોઈએ ને. જો બાષ્પ ક્રિએટ થતી હોય તો આપણે સોડાની વોટરની બોટલ ખોલી આપણે તો એના અંદરથી પણ અવાજ આવે જ છે ને, કેમ કે એના અંદર શું હોય? બાષ્પમાં રૂપાંતર થાય છે. ઓકે, કેમ કે CO2 જે ઓગળેલું હોય એ બહાર આવે એટલે તમે ખોલો છો એ વખતે હવાનો અવાજ આવે. તો આટલું હતું. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો વિશે ચર્ચા કરવાની છે અને મોસ્ટ IMP છે બધી થિયરીઓ. ઓકે, તો એની આપણે નેક્સ્ટ લેક્ચરના અંદર ચર્ચા કરીએ.